કામચાટકા નજીક 8.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે, જેના કારણે જાપાનના પેસિફિક કિનારા પર 1 મીટર સુધીની સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 19.3 કિલોમીટર નીચે હતું. એજન્સીના જણાવ્યા અનુસાર ભૂકંપ ભારતીય સમય મુજબ સવારે 4:54 આવ્યો હતો. જો કે અત્યાર સુધી કોઈ નુકસાન નથી થયું અને આ ભૂકંપ જાપાનના 4 મુખ્ય ટાપુઓમાંથી સૌથી ઉત્તરીય હોકાઈડોથી લગભગ 250 કિલોમીટર દૂર આવ્યો હતો અને તેનો આંચકો હળવો અનુભવાયો હતો. ત્યારે રશિયાના કામચાટકામાં આ મહિને 5 ભૂકંપ આવી ચૂક્યા છે. જુલાઈની શરૂઆતમાં જ કામચટકામાં સમુદ્રમાં 5 શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા અને તેમાંથી સૌથી મોટા ભૂકંપની તીવ્રતા રહી હતી 7.4ની અને આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 20 કિલોમીટરની નીચે ઊંડાઈ પર હતું. 4 નવેમ્બર 1952ના રોજ 9ની તીવ્રતાના ભૂકંપથી નુકસાન પણ થયું હતું. જો કે એ સમયે 9.1 મીટર જેટલા ઊંચા મોજા હતા, છતાં કોઈ જાનહાનિ નહોતી થઈ. અમેરિકાના અલાસ્કામાં આવેલા રાષ્ટ્રીય સુનામી ચેતવણી કેન્દ્રએ અલાસ્કાના એલ્યુશિયન ટાપુઓના કેટલાક ભાગો માટે સુનામીની ચેતવણી આપી છે અને કેલિફોર્નિયા, ઓરેગોન, વોશિંગ્ટન, હવાઈ સહિત પશ્ચિમ કિનારાના કેટલાક ભાગો માટે વોચ એલર્ટ પણ જાહેર કર્યું છે. જોકે આ ચેતવણી અલાસ્કાના દરિયાકાંઠાના મોટા ભાગને પણ આવરી લે છે અને આ દરમિયાન ટોક્યો યુનિવર્સિટીના ભૂકંપશાસ્ત્રી અનુસાર જો ભૂકંપનું કેન્દ્ર છીછરું હોય તો દૂરથી આવતા ભૂકંપથી સુનામી આવી શકે છે, જે જાપાનને પણ અસર કરે છે અને જાપાન એ પેસિફિક રિંગ ઓફ ફાયરનો એક ભાગ છે, જ્યારે વિશ્વના સૌથી વધુ ભૂકંપગ્રસ્ત દેશોમાંનો પણ એક છે.